अभूतपूर्व ऑपरेशनी हकीम रामबाण, कोई कार्य ना भूलाय सत्य विज्ञान, लाख जन्म मળી જાય કોઈને કોકવાર, भेद विज्ञान जीवन सिद्ध चक्री सार। દાદા ભગવાન મારા ઘરે 3 વાર આવ્યા, મુંબઈ કાંદીવલી। હું ભણતો હતો, હજી સીએ નું બાકી હતું। ખૂબ વખાણ કરે, હાર પહેરાવ્યો ફૂલનો, મેં હાર પહેરાવ્યો બહુ લાંબો ફૂલનો। એક મહાત્મા, પાર્લાના મહાત્મા એની ગાડીમાં આવ્યા। પછી દાદા 2-4 અમારા સોસાયટીમાં 2-4 ઘરે ગયા અને પછી દાદા નીચે આવીને ગાડીમાં બેઠા। હું પાછળ બેસવા ગયો। નીરુબેન હતા, આપતપુત્રો હતા। હું આપતપુત્રોની જોડે પાછળ બેસવા ગયો। દાદા કે તારે બેસવાનું નથી, તારે અમારી ગાડીની પાછળ પાછળ આ પહેરેલા હારે દોડવાનું છે। હવે એ એરિયામાં મને બધા ઓળખે, એ એરિયામાં મને બધા ઓળખે, કારણ કે હું એક ટાઈપનો ગુંડો કહેવાઉં। કારણ કે કોલેજના કોઈ પણ ઇલેક્શનમાં હું જીતું ને જીતું, કારણ કે ભણવામાં હોશિયાર એટલે કોઈ મારું નામ ના લે, અને દાદાગી કરવામાં એક્સપર્ટ એટલે ઇલેક્શન જીએસનું હોય, કોમન રિપ્રેઝેન્ટેટિવ સીઆરનું હોય, જીતી જાઓ। મારામારી કરવાની, બાટલીઓ મારવાની, બધું જ। એટલે મારી જોડે બધા એવા છોકરી વગરના ગુંડા બધા। કારણ કે કોલેજમાં છોકરી આવે ક્યાંથી, કારણ કે હતા જ એવા। તે દાદા એ એરિયામાં બધા ઓળખે। દાદા કે તારે મારી પાછળને હાર કાઢવાનો નહીં। દોડ્યા કર્યું, એક પગલાં, બીજે પગલાં, ત્રીજા પગલાં, ચોથા પગલાં, છેલ્લે આવ્યા તો કે હવે તું હાર કાઢી નાખ। મેં જ્યાં સુધી હાર પહેરેલો ને ગાડીની પાછળ દોડતો હતો ને, મેં ક્યાંય આજુબાજુ ક્યાંય જોયું નહીં। કારણ કે મારી હિંમત થવી જોઈએ ને, જોવું તો કોઈ કે સાલા પાગલ હો ગયા કે હાર પહેન કે દોડ રહ્યા હે, અને હાર લાંબો। આ કયો રોગ કઢાવ્યો? દિલીપભાઈ શિરીષભાઈ જોડે વાત થઈ હતી। આ એમાં શિરીષભાઈ એક ધારું 1 કલાક મને અહીંયા સાંભળ્યા કરતા હતા। હા, પેલી ઓફિસમાં હું રહેતો હતો ને ત્યારે, ગયા વર્ષ કે 2 વર્ષ પહેલાં જ આવેલા, પેલી ઓફિસમાં હું રહેતો હતો ત્યારે આવેલા શિરીષભાઈ, પૂર્ણિમાબેન ને બધાને। ચાલો આપણને પક્ષ કેમ પડે? દાદા કે છે તારો રોગ થોડોક ઓછો થયો। કે કેટલો? થોડોક ઓછો થયો। મહાત્મા સાંભળો છો? તારો રોગ વાવવાનો હું કંઈક છું, થોડોક ઓછો થયો। બધા આપતપુત્રોએ પોતાની નબળાઈ અને પોતાની કરેલી ભૂલો કાગળમાં લખીને લાવો। એમાં મહાત્માઓ પણ હતા, જૂના મહાત્માઓ બહુ। અત્યાર સુધીની કોલેજમાં થયેલી ભૂલો, જે કંઈ પણ ભૂલો થઈ છે બધી લખીને લાવો। નોટબુક, અમુક આપતપુત્ર તો 200 પાનાની નોટબુક ભરી હતી। દાદા કે તારી આ ગટર કોણ વાંચે? કે શું કે દાદા, આ તારી ગટર છે કે ગટર, આવા દોષ આ કોણ વાંચે? દાદા હાથ ફેરવે અને કે મહિના સુધી પ્રતિક્રમણ કરજે અને પધરાવી દેજે। મુંબઈ આવ્યા, સૌથી પહેલાં મેં લખીને આપ્યું બધી ભૂલો। દાદા કે જા હજી ફરી લખી આવ। હા, સાચું કારણ એ હતું કે મેં બધી ભૂલ નહોતી લખી। પાછો મોકલો, પાછી લખી, ત્રીજી વાર કે જા હજી લખી આવ, હજી બાકી છે। લખી આવ્યો હું। એમાં મારી નથી મોટાઈ, એમનું બળ, કહેનારનું પાવર એવો હતો કે હું નોટબુક લખતો ગયો। છેલ્લે કે હજી બાકી છે એટલે એક ફૂલસ્કેપમાં લખીને ગયો, ફૂલસ્કેપમાં। પછી દાદાના અંગૂઠે વિધિ કરતો હતો, અંગૂઠે બધાને વિધિ કરાવે દાદા, અંગૂઠે હું સુધા, અને એમાં લાઈનો લાગે અંગૂઠે વિધિ કરવામાં। વિધિ કરતો હતો। દાદાએ બાજુમાં એક વડીલ મહાત્મા બેઠા હતા અને બધા બેઠા હતા, એમાં મારા પપ્પા, મમ્મી બધા હતા। અને
આગળ પડતા વડીલ મહાત્મા એ અત્યારે આપણે જવા દઈએ, મેન આ છે. દાદા કહે છે લો આ લખીને લાવ્યો છે, ઊભા થઈને એક એક વાક્ય 2 વાર મોટેથી વાંચો. હવે હતી મારી ભૂલો, સિક્રેટ ભૂલો, ઉઘાડી ભૂલો નહીં, જે દાદાને જ કહી શકાય. તો દાદાએ ઊભા થાવ અને એક એક વાક્ય 2 વાર મોટેથી વાંચો. વિધિ કરતો હતો ને, આજ પછી એક પણ ભૂલ દાદા ભગવાનને બતાવીશ નહીં. દાદા ભગવાને મારી જોડે દગો કર્યો. વિધિ ચાલુ અને અંદર જે તપે. પેલા મહાત્મા તો બિચારા દાદાના આજ્ઞાંકિત, એક એક વાક્ય ભૂલવાળું બધાની વચ્ચે વાંચ્યું. એમાં મારા પપ્પાએ બેઠેલા, બધા જ બેઠેલા. કારણ કે ભૂલ છુપાવવાની આવડત તો બધાને છે, પણ ભૂલ ઉઘાડી કરવી, આ તમે જુઓ ખુલ્લું ઓપરેશન દાદાનું. ઉઘાડું વંચાઈ ગયું ને, દાદા કહે છે હવે તારું રાગે પડશે. એટલે આટલા બધાની વચ્ચે વાંચીને હવે મારું રાગે પડશે, હવે આપવું એ બીજો. કેવી રીતે રોગ કાઢ્યો? શું હું મારી મેળે આ રોગ કાઢી શકું? શું મારી મેળે આ ભૂલ અંદર જે પડી છે, જે ગુરુ થઈને બેઠી છે અંદર, જે ભૂલ કર્યા પછી મને સુખ આવે અને છુપાવી પણ ગમે, એ છુપાવવાની તરકીબ પણ અંદર બેઠેલો ગુરુ મને શીખવાડે કે આ ભૂલ કહીશ નહીં, આમાં સુખ આવે છે. એ ભૂલ જાહેરમાં દાદાએ વાંચી 2 વાર અને પછી કહેશે હવે તારું રાગે પડશે. કારણ કે મને એમ કે દાદા વાંચી લેશે, મને આપશે, મહિનો પ્રતિક્રમણ કરશું, પધરાવી દઈશું. એટલે મને એમ કે ભૂલ નીકળી ગઈ. શું દાદા ભગવાને કર્યું હશે? અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાર.